રામ રામ દાયરા ને. તો કેમ છો બધા? મજામાં? મજામાં જ હશો. આપણે અત્યારે આવી ગયા વાડીએ, કેમ કે આ એવા હાટમાં આવ્યા હતા. કમોસમી વરસાદ આવ્યો ને આ માવઠું જે પડ્યું એની કેવી નુકસાની છે એના માટે આપણે જોવા આવ્યા હોય. જો તમને બતાવું, જે આપણા પાથરા પડ્યા એમનો અને આ કેટલીક નુકસાની છે તમને બતાવું તો જોઈ લ્યો. ડૂચો તો બગડી જ ગયો બધો, પણ આ માંડવી એ બગડી જ જાહે. તો નુકસાની ની આપણે પછી વાત કરી. અત્યારે આપણે આ ભરતું પાતા આવી, ભરતું પાવા જાય ભાઈ આગળ હે પાઈ આવી છે. બળદ ને આપણે થોડીક વાર ચારી લઈ ખાવા જાવ હું બળદ ને પેલા પાતો આવું, પછી આપણે આગળ બળદ પાણી પીએ છે. અત્યારે બળદ પાણી પી લઈએ પછી આપણે એને થોડીક વાર ચારી લઈ. જો કેમ આખો દી ચરીએ, થોડીક વાર તો નહીં લાગે તો મળ્યું છે એમાં આપણે બળદને મોકલાય જ રાખીએ ચરતા. હવે આપણે અહીંથી બળદ ને મૂકી દે. હવે એની રીતના ચરીએ. હવે એ ચરીએ આખો દી, સાંજ સુધી ચરીએ. ભાઈ સાંજે આપણે બળદ ને પાછા બાંધી દેવું. લે તો હવે આપણે બળદ ને મૂકી દઈ. જે આ બધું ચરિયાણ હે, આ બધું આ ખેતર પડ્યું આપણે વાવ્યું નથી, આમાં એ ચરતા હોય. હવે આપણે જાય આગળ, પછી આપણે નુકસાની કેટલી છે એ આપણે જોઈ. હાલો તો આપણે ખેતર બાજુ જઈ અને બે ત્રણ આપણે વિડિયા બનાવવાના છે, એ પણ બનાવી લઈ. નુકસાની છે, માવઠું આવ્યું એ કેટલી નુકસાની આવી એ પણ જોઈ લઈ. કે આ કમોસમી વરસાદે બારી ખેડૂતના મોલ હતો એ બધો બગાડી નાખ્યો. કઈ વાત ના થાય, એ ખેડૂત જ સમજી શકે. કઈ વાંધો નઈ, જે થયું એ થયું. એક વર્ષની મોસમ બગડી, આવતા વર્ષે આપણે કવર કરી લેવું. તો અત્યારે આપણે જઈ જોઈ લઈ. હવે તમને બતાવું આ માવઠું કેવું નડ્યું ખેડૂતને. જોઈ લ્યો, આ માંડવી છે, આ પાથરા બધા હળી ગયા. બધું હળી ગયું. માંડવી જોઈ ગયા, માંડવી જ પડી ધોરકાઈ. હવે માંડવી આવ્યું કઈ કોઈનું કઈ કામ ના આવે, પણ આ ખેડૂતને અઘરું બહુ લાગે. એક ખેડૂત જ સમજી શકે.